લુધિયાણામાં છીએ અત્યારે. ગુડ મોર્નિંગ મિત્રો. લુધિયાણામાં આપણી સવાર થઈ છે. બે ગાડી અહીંયા જ રોકાણી ત્યાં હોટલમાં જઈએ છીએ. હવે જલંધર જવાનું લગભગ. હલો, સવારનો ચાય નાસ્તો, પરાઠા, પાપડી, ખાખરા. હલો મિત્રો, ચાય નાસ્તો કરીને ભાઈ જઈએ જલંધર. બહુ લાંબો પુલ છે યાર, બહુ લાંબો પુલ છે. કેનાલ में पानी भरा है भाई, बहुत पानी की तो यार कितनी है पानी की तो तंगी નથી અહીંયા. આ જો है કેનાલ રોડ પકડ્યો આજે. आई भाई सतलुज नदी आई. सतलुज तो पानी भर्યું, पानी भर्યું है सतलुज नदीના કાંઠે. સતલુજ નદી પાર કરી ભાઈ. આગળ ચેકિંગ, કડક ચેકિંગ છે ભાઈ. બેરીકેડ લાગેલા છે. બે કે નહીં સવાર લાગતા તો નથી કોઈ વાંધો ભાઈ. તો આપણે ભોલેનાથના દર્શન કરાવો. આ મોટા ભોલેનાથના હોસ્પિટલમાં જવાનું છે આપણે. આગળથી યુટર્ન મારીને આવીએ. પહોંચી ગયા જલંધર દોસ્તો. યુટર્ન મારીને જઈએ જલંધર. હજુ જલંધરમાં જ છીએ ભાઈ. જલંધરનો બ્રિજ છે. જમ્મુ કાશ્મીર જવાય છીએ. પઠાનકોટ જઈએ છીએ. બીજી જગ્યાએ એક જગ્યાએ કામ પત્યું છે, હવે બીજી જગ્યાએ કામ સાંજ સુધીમાં પતાવવાનું હોય. આરામથી જઈએ, કોઈ ઉતાવળ નહીં. ટાબુ બાબુ આવે ને જમી લઈએ પછી જઈએ. વેલકમ ટુ જલંધર. અલા ભાઈ ક્યાં ના ફરીએ છીએ અમે તો જલંધર, પણ ફરતા ફરીએ. હવે અંદર આ સિટી ગ્રીનરી છે ભાઈ. ગાંધીનગરની જીમો ઢાઢે પે હારી ઢાઢે. ગુડ મોર્નિંગ દોસ્તો. આજ તો સવારમાં વરસાદ છે ભાઈ. ઓહો, લુધિયાણામાં તો તોફાન સાથે વરસાદ આવ્યો જબરજસ્ત. જો ઝાડ બાડ પડી ગયા. આ ગાડીને નુકસાન કર્યું છે. સારું થયું આજે આપણે અહીંયા ગાડી ના મૂકીને કે અહીંયા જોવા આપણી ગાડી. ઝાડ બાડ જેટલાય પડી ગયા. એટલું આંધી તુફાન હતું. રાતે 3 વાગે તો જબરજસ્ત હતો વરસાદ. ચાલો આજે જઈએ. હવે ક્યાં જવાનું હું જોઈએ. ફોન આવો ભાઈ. ત્યાં તો નીકળે. સવારના 7 વાગ્યા છે. જઈએ. સવારમાં હજુ વરસાદ બંધ થયો નથી. રાતનો 3 વાગ્યાનો ધબડાટી બોલાવે. સારું છે ઘઉં પાક્યા નથી હજુ. અહીંયા પાકવાના બાકી છે. 15 મહિનો બાકી. વળી ગયા છીએ આ બાજુથી. જઈએ છીએ આપણે બઠિંડા જઈએ છીએ ભાઈ. દુકાનો ખુલી નથી હજુ. 7:30 થયા તોય ચાય નાસ્તાની. તો ઝાડવા પડી ગયા. હાડા પડ્યા. વાવાઝોડું વરસાદ હતો. એ બધું પડી જાય, ઉડી જાય, પડી જાય. વરસાદ તો હોય તો ઘટવાની જગ્યાએ ધબડાટી બોલાવે હે. ચોમાસામાં નહીં આવતો એટલો તો ઉનાળામાં વરસાદ આવે. બોલો, પાક તૈયાર થાય ત્યારે. મચ્છર ગાડી હજુ ચાલે છે ભાઈ અહીંયા. જૂનવાણી મોડલ, ઓલ્ડ મોડલ. હા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. મચ્છર ગાડી ચાલુ છે ભાઈ અહીંયા. મતલબ કે સક્સેસફુલ ગાડી છે. આટલા જૂના જમાનાની ગાડી ચાલે એટલે આટલા વર્ષો પછી અમુક જગ્યાએ હજુ ચાલુ છે, અમુક જગ્યાએ બંધ થઈ ગઈ. બઠિંડા હજુ 59 જેવું બાકી છે. 60 કિલોમીટર બાકી છે ભાઈ. પહોંચીએ. પરાઠાનું શાક આવી ગયું ભાઈ. નાસ્તો બાસ્તો કરી લઈએ ભાઈ. જઈએ આગળ. બઠિંડા. આપણે પહોંચી ગયા છીએ બઠિંડા. આવી ગયું બઠિંડાનું એરફોર્સનું પ્લેન. શું કોઈ મેં કહ્યું છે ખબર નહીં. છે ખરું જો. Continue for 2 kilometers. ભટિંડાના હનુમાન દાદા ઊભા છે ભાઈ. ભટિંડાથી નીકળ્યા છીએ આપણે. હો, અહીંયાથી ફૂલ કરાવીશું. એક્સપ્રેસ હાઈવે ચડશું. અહીંયા જો આટલો ભાવ છે. બાકી થાય ફૂલ કરાવીને નીકળીએ ભટિંડાથી. સીધા નીકળશું. એક્સપ્રેસ હાઈવે ચડતા પેલા જો સારી સિસ્ટમ સેલ્ફ સર્વિસ થઈ જઈએ.
ગુડ મોર્નિંગ મિત્રો, આપણી સવાર પડી છે જામનગર અમૃતસર હાઈવેમાં અને આજે નવો રોડ હતો બટિંડા સુધીનો 150-160 કિલોમીટર પૂરો થયો. હવે અહીંયાથી આપણે ટોલ બોલ એન્ટ્રી કરાવીને ભાઈ નીકળશું, પાછા આના રોડ ઉપર ચડશું. ટોલ ચાલુ નહીં છે ને તો અહીં નીચે ના ઉતરવું પડે. જો અહીં બંધ છે રસ્તો, સીધા જ નીકળી જાઓ. પાછળની જગ્યાએ ટોલ ચાલુ નથી સમજ્યા, એટલે અહીંયા ટોલ માટે ઉતરવું પડે. સવારનો મોસમ છે મસ્ત. હા, ઉનાળો છે પણ ઝાકળ પાકળ છે, સરસ ઠંડો પવન આવે. એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ, ખીજડા થઈ ગયા જો લીલાછમ. ખીજડા સિવાય કાંઈ નહીં है ना. छोटे छोटे 4 बच्चे हैं, छोटे छोटे. देखो देखो लोमड़ी के बच्चे, શિયાળિયાનો બચ્ચા કેવા ફરે છે જો, મજાક મસ્તી કરે ને. આ દર હે નીચે એનો જો, જોઈ રહે શિયાળો, બચ્ચા આટા મારે નીચે. 3-4 બચ્ચા હે, શિયાળ હે. એક્સપ્રેસ હાઈવે સવારમાં બહુ મસ્ત લાગે. ખરા તડકે જ તાપ તો તપી જાય. હલર ઉગડ્યા ભાઈ પાછા પંજાબમાં, પાછા ઉગડ્યા ભાઈ. હવે પંજાબના ઘઉં કપાહે વડાહે જો, ગુજરાતના ઘઉં વાડીને ઉગડે સરદારજી ઘરે ભાઈ. હરિયાણા પંજાબના ઘઉં ઉતરવાની તૈયારી છે આગલા મહિને. કમ્બાઈન આ લોકો કહે, આપણે હલર ગઈ પણ કમ્બાઈન કહે ને. ઊભી ગાડી છે, ઊભી ગાડીમાં પાછળ જો ટેન્કર ઘૂસી ગયું. ટેન્કરનો તો બોડિયો બોલી ગયો. ભરી ગાડીને કશું ખૂણા ઉપર કશું, એટલે કશું નુકસાન નહીં. ટોટલ લોસ ટેન્કર. અને એ પાછું 99. પહેલો જ ફેરો હશે, અનુભવી ડ્રાઈવર હશે કે નહીં ખબર નહીં. એ તો પહેલો હશે બિચારાનો. બચ્યો હોય તો સારું કહેવાય. જો મિત્રો, ગાડી ઊભી રાખવામાં બી તકલીફ છે. આ ભાઈ રાતે ઊભા રહે, આ બધી ટેન્કર ઊભા જ છે લાઈનમાં. 6 સુધી ગાડીઓ દેખાય. આ છેલ્લી ગાડી છે, છેલ્લી ગાડીની પાછળ આ ટેન્કર ઘૂસી ગયું. નવું જ છે એકદમ, પહેલી ટ્રીપ હોય તો ના નહીં. બધા ઘોડાવાળા જોતા જાય ક્યારેક ઘટના ઘટી જાય શું. રાતે જ બની હોય ને, બાકી દિવસે અત્યારમાં બની ન હોય. ટોટલ લોસ છે ટેન્કર તો. ડ્રાઈવર બચી ગયો તો સારું ગયો બિચારો. આવું થાય ત્યારે જુઓ, હાઈવે ઉપર ચાલવામાં ઠેકાણું ના હોય. ઘરેથી નીકળવાનું નક્કી હોય, પાછા જવાનું નક્કી ના હોય મિત્રો. RJ 7 નંબરનું ટ્રેલર છે, સાઈડમાં રાતે ઊભું રહ્યું છે. સામેની સાઈડ હોટલ છે ચા નાસ્તાની, એની પાછળ ટેન્કર ઘૂસી ગયું જો. ટોટલ લોસ. બચા કુછ, ડ્રાઈવર બચા ખાલી. ટોટલ લોસ નહીં ગાડીઓ આખી. ટાયર બાયર નવા જો. ડીઝલ પેટ્રોલનો ટાંકો છે તો ફાયરનું કાઢીને રાખ્યું, પણ ગાડી જ આખી લોસ થઈ ગઈ. ડીઝલ પેટ્રોલ કંઈક ભરેલું છે. ડ્રાઈવર હતો 18-20 વર્ષનો છોકરો, અનુભવ નહીં હોય જાજો. ખાલી સાઈડ જો, અને કશું નુકસાન નહીં. કોલસાની ભરેલી ગાડી છે આ રહી. કોલસો છે આમાં, કોલસો. कोयला भरा हुआ, कोयला सब गिरा कोयला. देखो कोलसाનું ભરેલું ટેલર છે ઘોડો એની હારે. પહેલું જ લગભગ ચક્કર હશે આનું. પહેલાં ચક્કરમાં જ પૂરી કરી નાખી ગાડી થઈ ગઈ. સાંજના 7-8 વાગ્યાના ટાઈમે. એટલે કોઈ ઊંઘમાં નથી થયું, ઝપકી નથી આવેલી. 7-8 વાગે તો ઊંઘ ના આવી હોય, પણ તોય માનવીય ભૂલના કારણે થાય. હવે જે હોય તે. પાછળનો ભાગ આ એક્સેલ વળી ગઈ, પાછળની એક્સેલ ટેડી થઈ ગઈ. ઓલાની જોડે ભેગી થઈ ગઈ. આ બે ટાયર ભેગા થઈ ગયા.
ટાયરે ફૂટી ગયું, પાછળનું જોરથી લાગ્યું છે, આ બધું લાગ્યું છે ને અંદર, ફૂટી ગયું જો. અને RJ7 પાસિંગ છે. એક્સિડન્ટ થાય પછી રોડવાળા આ ટોપી ને બધું મૂકી જાય છે, આ કાગળિયા જે પડ્યા આ રેડિયમ પટ્ટા ને બધું લગાવી જાય છે, જેથી કરીને પાછળ કોઈ બીજા એક્સિડન્ટ ના થાય. પેટ્રોલ ડીઝલનું ટાંકું છે, વળી પાછું કોઈ બીજું ઘૂસી જાય તો જાનહાની મોટી થઈ જાય. મોટી વાત એ છે કે આ કેબિન ચકનાચૂર થઈ ગયું, પાછળથી પેટ્રોલ ડીઝલ લીક ના થયું, નહીં તો આ ગાડી અને એ ગાડી અને ડ્રાઈવર અંદર ફસાયેલો હતો, ફસાઈ જતો. આ ટાયર આની જોડે પહોંચી ગયું, ફૂટી ગયું આ ટાયર એક અંદરનું. हाँ बस बाकी कहीं बचने का चांस नहीं था, पर ये देखो बच गया है. जने सही कौन है। यार मैं नहीं और आ तो लगातार 3 बता रहे 6-7 શુભ લાભ ભાગ્યશાળી બધું લખેલું, પૂજા પાઠ બધા કરેલા છે ગાડીના, દીવાબત્તી અગરબત્તી બધું કરેલું, પણ તોય બચી નહીં ગાડી, માણસ તો બચી ગયો. સામેની સાઈડ ગાડી પડી છે, ચાની કેટલી છે, જમવાનું છે, તો આ બધા ગાડીવાળા અહીંયા રોકાય છે, આપણે બી રોકાય, ભાઈ છે જોડે, તો નાવાનું કહે છે, નાવા રોકાઈએ, ચા પાણી પીવા રોકાઈએ, પછી ઉપડીએ. મેં કીધું આ થોડો વિડીયો બનાવીએ, રોડ ખાલી છે, ક્રોસ કરી લઈએ, જતા રહીએ સામેની સાઈડ. આવું થાય ભાઈ, ડ્રાઇવિંગ લાઈનમાં ધ્યાન રાખવું પડે, ને તો ધંધા લાગી જવાય. બહુ એટલે બહુ ધ્યાન રાખવું પડે. આપણે ધ્યાન રાખીએ પણ સામેવાળા ના રાખે, સામેવાળા આપણે ધ્યાન રાખવું ભાઈ, બીજું તો શું કહીએ. ચાલો તો મિત્રો, ચાય નાસ્તો કરીને નીકળી ગયા. આપણે નાયા ધોયા નથી, પણ એમને વર્દી બદલી નાખીએ, કારણ કે નવા એવું હતું નહીં, બહુ ઠંડુ પાણી હતું. સવારમાં આપણે આવા ઠંડા પાણી નવા હે નહીં. દેખો ફસાઈ ગઈ હે ગાડી, ગાડી है हाइड्रो आयो है, नुकसान नहीं कहीं गाड़ी ने, પણ નીકળી ગઈ. ये हो गया, આપણે નીકળી ગયા ભાઈ એક્સપ્રેસ થી 12 ઓસિયા થી ચડ્યા હતા. આ બધી ગાડીઓ પડી, ઓસિયા નીકળી ગયા. જઈશું અહીંથી જોધપુર પાલી થઈને ઘરે. સાંજના 6 વાગ્યા છે મિત્રો, આપણે પહોંચી ગયા છે સિરોઈ. खाली ये कुछ फॉल्ट ना निकले सिरोई आ गया, सिरोई भाई, सिरोई आई टनल, सिरोई टनल. दादा जीवन सिरोई टनल आई भाई, सिरोई टनल जो डबल टनल. वीडियो देखे आज हमारा यार नहीं छोटी टनल की ज्यादा बड़ी रोटी सब्जी भिंडी की छाछ. चलो दोस्तों, 11 बजे खाना खाने 11 बज गया. ગુડ મોર્નિંગ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઘરે. ઘરે આપણી સવાર પડી છે, રાત્રે 2-2:30 વાગે પહોંચ્યા હતા. જઈએ છીએ ખાલી કરવા માટે.